કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 નો પાઠ છે ધ મંકીઝ ફો, જે ડબલ્યુ જેકોબ્સે લખેલો છે. આની પહેલાના વિડિયોમાં આપણે સ્ટોરી જાણી લીધી. આ પાઠમાં આપણે સમજીશું કે ખરેખર લેખક છે, ડ્રામાટિસ્ટ છે, શું કહેવા માંગે છે પાઠમાં, આમાંથી કેવા પ્રકારના નિયરેસ્ટ મિનિંગ અને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે છે તે પણ આપણે આ વિડિયોમાં જોશું. મંકીઝ ફો એટલે વાંદરાનો પંજો. યાદ રાખો, ડબલ્યુ જેકોબ્સે આ લખેલું છે. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, એકદમ સ્ટોર્મી એટલે કે એકદમ પુષ્કળ જે પવન ફૂંકાતો હોય, વિન્ડ એન્ડ રેઇન, એકદમ વરસાદ આવતો હોય, પવન ફૂંકાતો હોય ને સ્ટોર્મી કહેવાય નાઇટ. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ were playing chess in their small living room of a villa. લિવિંગ રૂમ એટલે વિલા એટલે એકદમ આલીશાન મકાન હતું. એકદમ ઠંડી એવી રાત હતી, પવન અને વીજળી, વરસાદ ચાલુ હતો. ત્યારે તે લિવિંગ રૂમ એટલે હોલમાં શ્રીમાન વ્હાઇટ ને એમનો છોકરો છે હર્બર્ટ, આ બંને એરિયામાં બેઠા શું રમતા હતા? ચેસ રમતા હતા. પરીક્ષામાં પૂછે ચેસ ની જગ્યાએ બીજું કોઈ લખી નાખે ગ્રુપ વાઇઝમાં, તમને ખબર હોવી જોઈએ. પાઠમાં કીધું છે બંને ચેસ રમતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. તેમની બાજુમાં જ્યાં અગ્નિ સળગાવેલી હતી, કારણ કે ઘર ઉખાડું રહે એના માટે, શ્રીમતી વ્હાઇટ ત્યાં બેઠા ગૂંથતા, ગમે ઊન છે કે ગૂંથતા હતા. અને ઓકેશનલી એટલે જ્યારે એમને સમય મળે ત્યારે એમની સાથે વાતો કરતા. They were expecting a guest named Sergeant Morris, who was a family friend. તે એક ફેમિલી મિત્ર હતો, તેની એક્સપેક્ટેશન એટલે આશા રાખતા હતા કે મિત્ર એમને મળવા આવશે. And had been posted in India and was back after completing his tenure એટલે સમયગાળો. જે ભાઈબંધ હતો મિસ્ટર સર્જન મેજર મોરિસ, અત્યાર સુધી ભારતમાં નોકરી કરતા હતા. મેજર એટલે આપણે ખબર પડી આર્મીમાં હોય અથવા અંગ્રેજી એની વસ્તુ છે, અહીંયા નોકરી કરતા એમનો સમયગાળો પૂરો કરીને ફરીથી પાછા આવતા એમની રાહ જોતા. There he is, said Herbert, hearing the gate shut loudly, heavy footsteps coming to the door. Herbert છે સાંભળે છે કે મોટા આવ્યા બૂટ દરવાજા ઉપર વાગતા હોય, દરવાજાનો અવાજ હોય છે. આપણે ખબર છે આર્મી વાળા લોકો હોય તો એના બૂટ અલગ પ્રકારના હોય છે જેમાંથી અવાજ આવે છે. તો સાંભળી જાય છે. હર્બર્ટ કહે છે કે હા, એ આવી રહી. સર્જન મેજર મોરિસ, આખું નામ શું હતું? સર્જન મેજર મોરિસ. said Mr. White introducing him. શ્રીમાન વ્હાઇટ છે એના ફેમિલીને, હર્બર્ટને એમની પત્નીને શ્રીમતી વ્હાઇટને ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે આ મારો મિત્ર છે, એનું નામ છે સર્જન મેજર મોરિસ. Mr. White welcomed Morris and offered him a drink. True false માં પૂછાય છે. ડ્રિંક એટલે પીણાની વાત કરે છે, જે ફોરેનમાં વાઇન આવે છે. પણ આમાં આપણે કોઈ પણ જાતનું એવું સ્પષ્ટ કર્યું નથી કે શ્રીમાન વ્હાઇટ છે ને વેલકમ એટલે આવકારે છે અને એમને ડ્રિંક ની ઓફર કરે છે. ફોરેનની વાત હોય એટલે ડ્રિંક એટલે પીવાનું. આની જગ્યાએ એવું લખ્યું ઓફર્ડ હિમ એ ટી, ઓફર્ડ હિમ એ કોફી. એવું આવે તો આપણે ખબર હોવી જોઈએ કે આમાં ખાલી ડ્રિંક ની વાત કરવામાં આવી છે. The family was mesmerized. Mesmerized એટલે શું? આશ્ચર્યચકિત થઈ ગયું. By the Morris description of India. કે જે મેજર સર્જન મોરિસ જે આવ્યા છે ભારતમાં, એમનો સમયગાળો પૂરો કરી ફરીથી આવ્યા છે, તો અહીંયા નોકરી કરતા, તો એમણે ભારતનું એવું વર્ણન કર્યું. એવું વર્ણન કરીને આ બધા જે મિસ્ટર વ્હાઇટ છે, એમની પત્ની છે અને એમનો છોકરો હર્બર્ટ છે, ત્રણે આશ્ચર્યચકિત થઈ જાય કે ભાઈ આવું બધું પણ હોઈ શકે. કારણ કે પોતે ફોરેનમાં રહે છે, બીજા દેશમાંથી કાર્ય કરીને આવ્યા છે, નોકરી કરીને આવ્યા છે, એમને દેશ જોયો નથી, એમાં કેવા પ્રકારના બનાવ બને છે, વાતાવરણ શું છે, એટલે બધા મંત્રમુગ્ધ થઈ જાય છે. મેસ્મરાઇઝ એટલે મંત્રમુગ્ધ પણ થાય, આશ્ચર્યચકિત પણ થાય. આને વુડ કહેવાય. I would like to go India myself, said an old man. Old man એટલે કોણ છે? મિસ્ટર વ્હાઇટ.
શ્રીમાન વ્હાઇટ કહે છે કે મારે પોતાની જાતે જ મારે એક વખત ભારતની મુલાકાત લેવી છે. શું કરવા? જસ્ટ ટુ લુક અરાઉન્ડ a bit. ત્યાં જઈને ખાલી આમ ફરવું છે, બધું જોવું છે. યુ નો, આઈ વુડ લાઈક સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ. તને ખબર છે કે મને અહીંયા જૂના પુરાણા બધા જે મંદિરો છે, મંદિરો જોવા મળે છે. એન્ડ મેજિક, અને ત્યાં બધા જાદુ ટોણા થતા હોય, મંત્ર બધા કરતા હોય, દોરા ધાગા થતા હોય, એવું બધું મને બહુ ગમે છે. એટલે મારે ભારત જ આવવું છે, બધે ફરવું છે, જૂના જમાના જે મંદિરો છે ત્યાં જવું છે, ત્યાં બધા જાદુ ટોણા કરે છે, દોરા ધાગા કરે છે, એ બધું મારે જાણવું છે, મારે જોવું છે. કોણે આવું કીધું? મિસ્ટર રાઇટ. What was that about a monkey's paw or something you started telling me about the other day, Morris? કે તે દિવસે આપણે ફોન ઉપર વાત થઈ હતી ત્યારે તું મને કે વાંદરાના પંજા વિશે કહેતો તો, એ શું હતું મોરિસ? મોરિસ એટલે કોણ છે? મેજર સર્જન મોરિસ. કે તે દિવસે આપણે અગાઉના દિવસે બંને ફોન ઉપર વાત થઈ હોય તેની વાત કરી. કે એ દિવસે આપણે ફોનમાં વાત થઈ હતી કે ભાઈ પેલા વાંદરાના પંજા વિશે કંઈક કહેતો તો, એ શું હતું? Surgeon showed them a dried monkey's paw, which had a spell એટલે મેજિક put on it. હવે મેજર સર્જન મોરિસ છે એને વાંદરાનો પંજો દેખાડ્યો કે જેની ઉપર જાદુ મંતર કરેલું હતું. સ્પેલ એટલે જાદુ મંતર કરેલું. મોરિસે કીધું an old fakir put a spell on it and now it is a talisman. talisman એટલે તાવીજ. તાલિસ્માન એટલે તાવીજ, મેજિકલ ઓબ્જેક્ટ, ગમે એ વસ્તુ કે જે ગમે મેજિક કરી શકે. એન્ડ ઓલ્ડ ફકીર, આ ટ્રુ ફોલ્સ માં પૂછે છે કે જાદુ ટોણા મંકીના પો ઉપર, વાંદરાના પંજા ઉપર કોણે કર્યું હતું? એક ઓલ્ડ ફકીર. એવું પૂછાય કે મેજર સર્જન મોરિસે એની ઉપર જાદુ ટોણા કર્યું હતું, શ્રીમતી વ્હાઇટે કર્યું હતું, શ્રીમાન વ્હાઇટે કર્યું હતું, હર્બર્ટે કર્યું હતું. આવું બધું પૂછાય તો આપણે ખોટું લખવાનું. કોણે કર્યું હતું? ઓલ્ડ ફકીર. ઓલ્ડ ફકીરની જગ્યાએ એવું લખ્યા કે હોલી ફકીર. તો આપણે ખબર હોવી જોઈએ કે પાઠમાં આપણે ઓલ્ડ ફકીરે કીધું છે એને વાંદરાના પંજા ઉપર જાદુ મંતર કરેલું હતું ને શું બની ગયું હતું? તાલિસ્માન. તાલિસ્માન એટલે તાવીજ. He was very holy man. ફકીર કેવો હતો? એકદમ પવિત્ર માણસ હતો. And he wanted to show that, અને એવું બતાવવા ઈચ્છતો હતો કે ફેટ એટલે નસીબ, લક, ફોર્ચ્યુન. ફેટ એટલે નસીબ થાય, લક એટલે નસીબ થાય, ફોર્ચ્યુન એટલે પણ નસીબ થાય. રૂલ્ડ પીપલ્સ લાઈફ. એવું દેખાડવા માંગતો હતો કે આપણા જીવનમાં નસીબ જ જે કાર્ય કરે છે એ જ બધું થઈ શકે છે. તમે અને હું કઈ કરી શકતા નથી. એન્ડ that to interfere એટલે દખલ કરવી, with fate only causes deep sadness. અને જો આપણે આપણા નસીબમાં ચેડા કરીએ, દખલગીરી કરીએ, તો આપણા જીવનમાં નિરાશા સિવાય કશું આવતું નથી. એના પરિણામે કોશિશ એટલે એમાં કઈના કારણે નિરાશા જ આવી છે. સેડનેસ એટલે નિરાશા, ડિસ્પેર એટલે નિરાશા, અનહેપીનેસ એટલે નિરાશા. He put a spell on it. એને એની ઉપર જાદુ બંતર કર્યો. So that ભેગું લેંગ્વેજ ફંક્શન આવ્યું, showing purpose. 3 separate men, ત્રણ અલગ અલગ would have 3 wishes each from it. ત્રણ અલગ વ્યક્તિ પોતાની ત્રણ વિશ આની પાસેથી માંગી શકે છે અને પૂરી કરી શકે છે. વાક્ય ટ્રુ ફોલ્સ માં ઘણી વખત પૂછાય છે, યાદ રાખવાનું છે. 3 separate men, 3 together men લખી નાખે આ વાક્યમાં કઈ પણ જાતના ફેરફાર કરીને ત્રણ અલગ માણસો, ત્રણ અલગ વિશ, અને કુલ 9 વિશ છે. It would bring a disaster, continue certain. disaster એટલે ટ્રેજેડી, કે કોઈ પણ વસ્તુ વિનાશ. કે મેજર સર્જન મોરિસ એ પણ કહે છે ભાઈ આવું કરો આપણા જીવનમાં વિનાશ આવે છે, ખૂબ જ મોટા પાયા ઉપર દુઃખ આવે છે. It has caused enough trouble already, said threw the paw upon the fire. મેજર સર્જન મોરિસે વાંદરાના પંજાને ફેંકીને અગ્નિમાં નાખી દીધો અને કહી દીધું કે it has caused enough trouble already, કે એને હકીકતમાં ઘણો બધો વિનાશ કરી નાખ્યો છે.
કાર્ય પૂરું થઈ ગયું છે, વર્તમાનમાં જ્યારે વાત ચાલુ છે એટલે એની અસર ચાલુ છે, પૂર્ણ વર્તમાનકાળ. હેઝ કોઝ પૂર્ણ વર્તમાનકાળ કે ભૂતકાળમાં નજીકના ભૂતકાળમાં કોઈ કાર્ય પૂરું થઈ ગયું છે, જ્યારે વાતચીત ચાલે છે ત્યારે એની અસર ચાલુ છે. હેડ ઇનફ કોઝ ટ્રબલ ઓલરેડી. એટલે એના મેજર સર્જન મોરિસ છે એના જીવનમાં ખરેખર ઘણો બધો વિનાશ કરી નાખ્યો, પણ જ્યારે વાતચીત કરે છે ત્યારે અસર ચાલુ છે એટલા માટે. અને કેવી રીતે જે વાંદરાનો પંજો છે અગ્નિમાં ફેંકી દે. બટ લેંગ્વેજ ફંક્શન આઈ સોલ્વિંગ ઓર્ડર. મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. શ્રીમાન વ્હાઇટ હતા એ કેવા હતા? આતુર હતા. મેજિક જાદુ ટોણા એને બહુ ગમતું હતું. પાઠની શરૂઆતમાં જ કહી દીધું કે મારે એક વખત ભારત જવું છે, બધા જૂના જૂના જે મંદિરો જોવા છે, જાદુ ટોણા કરે છે, બધું જોવું છે એ બધું. એટલે પોતે કેવા હતા? ક્યુરિયસ હતા, આતુર હતા. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ મંકીઝ. ટેસ્ટ એટલે કસોટી કરવી. અને પોતે કે ખરેખર વાંદરના પંજાનું જે મેજિક છે ખરેખર સાચું છે કે ખોટું છે મારે ચકાસવું, મારે જાણવું છે. મેં અત્યાર સુધી વાતું જ બધી સાંભળી છે, ખરેખર આવું બને છે કે નહીં એને ટેસ્ટ કરવું છે, કસોટી કરવી છે. He bent down, તરત જ વાંકા વળે છે, નીચા વળે છે. and quickly retrieved. retrieve એટલે ફરીથી પાછું લઈ લેવું. to take back, તરત જ it from the fire, તરત જ અગ્નિમાં ફેંકી દીધું, એમાંથી તરત જ પાછો લઈ લીધો. કારણ કે એને ચકાસણી કરવી છે કે ખરેખર વાંદરનો પંજો કામ કરે છે કે નહીં. He said, he પણ બોલે છે મેજર સર્જન મોરિસ. He said, if you don't want it, ના પણ મિસ્ટર રાઇટ બોલે છે, if you don't want it, give it to me. મોરિસ after reluctantly ઘણી વખત આજીજી કરવાની, reluctantly વારંવાર કે ભાઈ ન લેવાય છતાં પણ ઓલું કે ના મારે લેવો જ છે, મારે આમ કરવું જ છે. નાનું છોકરું જીદ પકડે અને reluctantly explaining the appropriate manner of making the wishes, warned him that he could have the pope, but at his own risk, and departed soon afterwards. શું કહે છે? If you don't want it, give it to me. મેજર સર્જન મોરિસ હોય એ ના પાડે છે, પણ શ્રીમાન વ્હાઇટ છે કે ભાઈ તારે ન જોતું તો મને આપી દે. અને આનાકાની કરતા છતાં પણ એને કોઈ સમજાવે છે કે આ પ્રકારે તમારે વિષ માંગવાનું છે. અને છેલ્લે પણ એ પણ કહી દે જો તાર લઈ જાવ તો રાખજે, પણ તારા પોતાના રિસ્કે જો. He could have the pope, but at his own risk. જે પણ થાય એની જવાબદારી મારી રહેશે નહીં. અને ત્યાંથી પછી ડિપાર્ટેડ એટલે જતા રહેશે. મુલાકાત લઈ પછી મેજર સર્જન મોરિસ એમના ઘરે પાછા જતા રહેશે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મહેમાન ગયા પછી, આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મહેમાન ગયા પછી મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ bow in his hand and said, I wish for 200 pounds. મહેમાન ગયા પછી હાથમાં પંજો રાખી અને શ્રીમાન વ્હાઇટ કહે છે કે મારે 200 પાઉન્ડની જરૂર છે. વિશ માંગે છે. It moved, વાંદરનો પંજો હલવા માંડ્યો છે. He cried, glancing with the disgust એટલે તૃણા, dislike, hatred at object on the floor. તરત જ હાથમાં હલવા મળે તો પંજો નીચે નાખી દે છે અને ગમતું નથી. As I wished, it twisted in my hand like a snake. શું કહે છે શ્રીમાન વ્હાઇટ કે જ્યારે મેં વિષ માંગી ત્યારે પંજો જાણે નાખો એવો મારા હાથમાં હિલો. હકીકતમાં હલ્યો છે કે નથી એવી આપણને ખબર નથી. એ કહે છે કે હલ્યો. The next morning, બીજી સવારની વાત છે, વિષ માંગી લીધી છે. શું વિષ માંગી છે? કે મને 200 પાઉન્ડની જરૂર છે. A gentleman knock on the door. બીજા સવારની વાત છે, સવારની વાત છે. જેન્ટલમેન એટલે સારા એવા કપડા પહેરેલા દરવાજો ખખડાવે છે. I come from Mo and Magis, your son's employer. કે તમારો દીકરો જે મો એન્ડ મેજિસ નામની કંપનીમાં નોકરી કરે છે એનો હું એમ્પ્લોયર છું, એનો હું માણસ. The old lady looked surprised. Old lady એટલે શ્રીમતી વ્હાઇટ તરત જ સરપ્રાઈઝ થઈ ગઈ છે. એટલે આ અહીંયાથી કે ક્યાંથી આવી? Is anything wrong? શું કઈ અજુગતું બન્યું છે? She asked breathlessly, કારણ કે આ એ જ જગ્યા છે જ્યાં હર્બર્ટ નોકરી કરતો હતો
ક્યાં નોકરી કરતો? મો એન્ડ મેજિસ નામની કંપનીમાં હર્બર્ટ નોકરી કરતો હતો. બ્રીથલેસલી એટલે શ્વાસ લીધા વગર કે શું કઈ થયું છે? had anything happened to my son Herbert? શું મારો દીકરો હર્બર્ટ છે એને કઈ થયું છે? what is it? શું થયું છે? the visitor looked down. જે મહેમાન આવ્યો તો તરત નીચું જોઈ ગયો, મોઢું એનું પડી ગયું દુઃખમાં. badly hurt, he said quietly. ધીમેથી બોલ્યો, એટલે ખૂબ જ વાગ્યું છે. badly hurt એટલે ખૂબ જ વાગ્યું છે. but he is not in any pain. પણ અત્યારે હવે દર્દમાં નથી. કહેવાનો તાત્પર્ય કેટલી વખત આ ફકરામાંથી પ્રશ્નો પૂછે છે અને મતલબ શું થાય? મતલબ એ થાય કે he is dead now. he is dead કારણ કે આપણે જ્યાં સુધી જીવીએ છીએ, તમે હોય કે હું હોય, ત્યાં સુધી તમને ને મને દુઃખ લાગે ને, ગમે એવું વાગે, ગમે પીડા થાય, પણ એક વખત આપણે મરી જાય પછી પીડા સહન કરવાની નથી આવે છે. કારણ કે જીવ પ્રાણમાંથી જતો રહ્યો છે, પછી ગમે એવું કરો એને દુઃખ થતું નથી, એવું કહે છે. શું કહે છે? બેટલી ખૂબ જ વાગ્યું હતું પણ હવે દુઃખમાં નથી. હવે એનો મતલબ એ છે કે હવે એનો દીકરો મૃત્યુ પામ્યો. Oh, thank God, thank God. અરે ભગવાનનો આભાર, ભગવાનનો for that. But the sinister એટલે એવી લાઈફ, એકદમ દુખી જેવું. એવી એટલે દાખલા તરીકે સારું ન હોય એવો એનો મીનિંગ શું હતો? of the visitors assurance suddenly become clear to the old lady and she looked at him. assurance ખાતરી, પણ જે ખરેખર આ કહેવા માંગતી હતી આ વસ્તુ રહી, ઓલ્ડ લેડી છે, શ્રીમતી વ્હાઇટ છે, સમજી ગઈ છે ને દુઃખી થઈ ગઈ છે. કારણ કે કેટલાય વ્યક્તિ ભલે આપને કહે નહીં, પણ એના મોટાના હાવભાવ પરથી આપણે ખબર પડી જાય કે ખરેખર શું બન્યું હશે. એની વાત કરી તરત એની ખાતરી થઈ જાય છે કે મારો દીકરો છે હવે આ દુનિયામાં રહ્યો નથી. His face was turned away, confirming her worst fears. એનું માથું મોઢું છે એકદમ ફીકું પડી જાય છે, આમ ફરી જાય છે. જે ડર હતો એ ડર ધીમે સાચો થવા માંડ્યો છે. She caught her breath and put her trembling hand on her husband's. તરત જ શું કરે છે? એના જે શ્વાસ હતો, શ્વાસ એકદમ રૂંધાઈ જાય છે. એનો હાથ છે એના પતિના હાથ ઉપર હતો, એના પપ્પાના હાથ ઉપર મૂકી દે. Put her trembling એટલે ધ્રુજતો હાથ and on her husbandના હાથ ઉપર મૂકી દે. There was a long silence. અને સર્વે આખી એકદમ શાંતિ છવાઈ ગઈ. The stranger expressed grief એટલે sadness, and handed over an envelope containing some amount of money as a compensation. Compensation એટલે ગમે ત્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એના વળતર પ્રમાણે, રાહત પ્રમાણે જે આપીને compensation કહેવાય. વધારે વરસાદ પડે, કેટલાય ખેડૂતોના બધા દાખલા તરીકે ખેતરો ધોવાઈ જાય કે સરકાર જે પૈસા આપીને વળતર કહેવાય, compensation. શું કહે છે કે અમને દુઃખ છે કે તમારા દીકરાનું મૃત્યુ થયું છે, પણ અમે એના જીવના બદલામાં બીજું કંઈ ન કરી શકીએ, પણ અમે તમને થોડુંક તમને એક વળતર આપવા માંગીએ છીએ. એની વાત. મિસ્ટર વ્હાઇટ gazed with a look of horror at his visitor. તરત જ શ્રીમાન વ્હાઇટ હતા એકદમ ભયાનક રીતે એની સામે આમ તાકવા માંડ્યા. ખરેખર મારા દીકરાને શું થઈ ગયું? His dried lips shaped the words how much. એન્યુઅલ એટલે પરવીડ્યું આપે છે. તરત જ એના સુકાઈ ગયેલા હોઠ માટે કીધું કે કેટલા રૂપિયા? 200 pound was the answer. જવાબ હતો 200 પાઉન્ડ. તરત જ એ ક્લિયર થાય છે કે જે મંકીના વાંદરના પંજાને હાથમાં લઈને એને ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે 200 પાઉન્ડની જરૂર હતી. 200 પાઉન્ડ એના છોકરાના મૃત્યુ ના ભોગે એને મળે છે. મિસ્ટર વ્હાઇટ found it very difficult to comprehend and become unconscious. અંડરલાઈન કરજો. ટ્રુ ફોલ્સમાં પૂછે કે શ્રીમાન વ્હાઇટ આ કઈ સમજી શકતા નથી અને બેભાન થઈ જાય છે. કોમ્પ્રેહેન્ડ એટલે સમજી ન શકતા, એને ખબર પડી જાય છે કે મેં જે ઈચ્છા વ્યક્ત કરી હતી એના લીધે જ આવું બન્યું છે, અને અનકોન્શિયસ એટલે બેભાન બની જાય છે.
He was filled with sorrow at the turn of events. શ્રીમાન વ્હાઇટ છે આ જે બનાવ બન્યો એમાંથી ખૂબ જ નિસાસો લાગે છે, ખૂબ જ દુઃખ લાગે છે. જિંદગી એક દિન એમની વેર વિખેર થઈ ગઈ. His voice was granted at the post of his sunlight. એ પોતે વિચારે છે કે મારી જે ઈચ્છા હતી, વિશ હતી એ મારા છોકરાના ભોગેમાં પૂરી થઈ ગઈ. After a few days, Mrs. White had demanded the monkey's paw as she wanted to make a wish and had her sent back. થોડા દિવસ વધી ગયા. શ્રીમતી વ્હાઇટ ફરીથી પતિને કહે છે મિસ્ટર વ્હાઇટને કે મારે ફરીથી વાંદરાનો પંજો જોઈએ છે, મારે બીજી વિશ માંગવી છે કે મારો દીકરો ફરીથી પાછો આવી જાય. Had her son back, make a wish. Had her son back. ફરીથી મારો દીકરો પાછો આવી જાય. I want it, says, મારે જોઈએ છે. શા માટે? I only just thought of it, she said hysterically. અચકાતા કહે છે કે શા માટે મને અત્યારે યાદ આવ્યું? તે દિવસે ત્યારે યાદ આવ્યું હોત તો શા માટે મને અત્યારે ખબર પડી? મારે કઈ ન જોઈએ, મારે મારો દીકરો પાછો જોઈએ. The other two wishes, શા માટે મને હજી બે ઈચ્છા બાકી છે, વિશ બાકી છે, એનું યાદ તે દિવસે ન આવ્યું. Why didn't I think of it before? She replied repeatedly. તરત જ તે દિવસે મને આ બીજી બે ઈચ્છા બાકી છે એનો વિચાર કેમ ન આવ્યો? What wish? He asked. Wish our boy alive again. શ્રીમાન વ્હાઇટ પૂછે કેવા પ્રકારની ઈચ્છા હવે તારે જોઈ છે? પહેલી ઈચ્છા આપણે કરી નાખી છે. આપણા જીવનમાં આટલું બધું દુઃખ આવી ગયું છે, બધો વિનાશ આવી ગયો છે. આપણે ભલે શારીરિક રીતે જીવીએ છીએ પણ માનસિક રીતે અંદરથી આપણે મરી ગયા છીએ, છતાં પણ તારે એવું કરવું છે. કઈ વિશ? વિશ અવર બોય અલાઇવ. આપણો જે દીકરો છે ફરીથી જીવતો પાછો આવે. બ્રિંગ હિમ બેક, એટલે પાછો લઈ આવો. cried the old lady. રડતા કહે છે હું કઈ ન જાણું, મારા દીકરાને તમે પાછો લઈ આવો. Mr. White explained that not only had Herbert been dead 10 days, but also that his body had been decayed. એટલે decay એટલે સડી જવું, beyond recognition. કે 10 દિવસ પહેલા તે આપણો દીકરો ખાલી મરી નથી ગયો, પણ એની બોડી પણ કોહવાઈ ગઈ છે કે આપણે ઓળખી ન શકીએ. Not only but also showing alternative choice, either or, neither not, not only but also. કે ખાલી 10 દિવસ પહેલા આપણો દીકરો જ નથી મરી ગયો, પણ 10 દિવસ થઈ ગયા એને દફનાવી દીધો છે, એની બોડી પણ હવે કોહવાઈ ગઈ, હવે આપણે એને ઓળખી પણ ન શકીએ. But his wife pulled him towards the door. પણ એમની પત્ની છે એમને ખેંચીને દરવાજા પાસે લઈ ગયા. Bring him back. Do you think I am frightened of my own son? Miss White took out the monkey's paw and raised his hand. શું કહે છે? ગમે એમ કરો, મારા દીકરાને પાછો લાવો. તને એવું લાગે છે કે હું મારા દીકરાને હું ડરીશ? મને એનાથી ડર લાગે છે, કારણ કે મૃત્યુ પામી ગયો છે. ફરીથી એને જીવંત કરો તો ડર લાગશે. અને પછી શ્રીમાન વ્હાઇટનું કંઈ ચાલતું નથી અને પોતે વાંદરનો પંજો હાથમાં લે છે, વિશ કરે છે. શું વિશ કરે છે? Took out the monkey's paw and raised his hand. I wish my son alive again. હું એવી ઈચ્છા રાખું છું કે મારો દીકરો ફરીથી જીવતો પાછો આવી જાય. The paw fell on the floor and after few moments a knock was heard at the door. તરત જ વાંદરાનો પંજોરી હાથમાંથી નીચે પડી જાય છે ભયતળીએ, અને થોડાક જ ક્ષણમાં દરવાજા ઉપર ખખડવાનો ઠક 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 નો અવાજ આવ્યો. Who could that be? Inquired Mr. White. કે અત્યારે મોડી રાત્રે આ કોણ હોઈ શકે? Who could that be? શ્રીમાન વ્હાઇટે ઇન્ક્વાયરી કરી, પૂછ્યું એની પત્ની કે અત્યારે અડધી રાત્રે કોણ હોઈ શકે? That must be my son. તે મારો દીકરો જ હોઈ શકે. Replied the old lady. શ્રીમતી વ્હાઇટે કીધું તે મારો દીકરો જ હોઈ શકે. And ran toward the door. તરત દોડતા દરવાજા પાછળ ગયા, દરવાજો ખોલવા ગયા. Don't let it in for God's sake, cried Mr. White, shivering in fear. શ્રીમાન વ્હાઇટ છે ધ્રુજતા ડરતા કે ભાઈ ભગવાનની મરજીથી એક સારું કામ કર, દરવાજો ખોલીશ નહીં, એને અંદર આવવા ન દઈશ, કારણ કે 10 દિવસ થઈ ગયા છે, છોકરો મરી ગયો છે, એનું આખું શરીર છે કોવાઈ ગયું છે, એને આવવા ન દઈ શકે.
You are afraid of your own son? Let me go. I am coming, Herbert. I am coming. તમે તમારા પોતાના દીકરાથી ડરો છો? Herbert, let me go. મને જવા દ્યો. Herbert, I am coming. I am coming. Herbert, હું આવી રહી છું. Herbert, હું આવી રહી છું. મમ્મી એવું બોલે છે. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી એકદમ તાત્કાલિક અધીરા થઈને હરી વાંદરાના પંજાને શોધે છે. સર્ચ એટલે શોધે છે. ફોર મંકીઝ ફોર આમથી તેમ જે વાંદરનો પંજો નીચે પડી ગયો આમથી અમીને ઝડપથી શોધવા લાગ્યો. ફિયરફુલ ઓફ વોટ વોઝ નેગેટિવ. એમના મગજમાં ડર પણ હતો કદાચ ગાંડું ખુલી જશે તો હજી વધારે શું ભયાનક બનશે, હજી બધી શું વિનાશ આવશે. ડરતા એ પોતે વાંદરનો પંજોને શોધી રહ્યા હતા. As he heard the chain rattling back and the bottom of bolt drawn slowly and stiffly from the socket, he found the pole. જૂના દરવાજાની વાત કરે છે. આમ ચેન ખોલે એટલે આમ જેમ દરવાજાની ચેન હોય, ચેન પહેલા ખોલવામાં આવે, ધીમે સોકેટમાંથી કાઢવામાં આવે, પછી ધીમે નીચેનો લોક ધીમે ખોલવામાં, આવું બધું થતું હતું. તે જ ક્ષણે મિસ્ટર વ્હાઇટને પોતે વાંદરાનો પંજો મળી ગયો. He found ને મળી ગયો and made his the third and last wish. અને તરત જ એને ત્રીજી અને છેલ્લી wish છે માંગી લીધી. The sound of knocking stopped at once. મોટો કડાકાનો અવાજ હતો એકદમ બંધ થઈ ગયો. Though its echoes would be heard within the house. એના જે પડઘા ઘરમાં સંભળાતા હતા પણ જે કડાકા ધડાકા ચાલુ હતા એ બધા બંધ થઈ ગયા. Suddenly there was a sound of cracks and thunder. અચાનક જ વાવાઝોડાનો અને વીજળીનો અવાજ સંભળાવા લાગ્યો. The house started collapsing. ઘર આખું ધીમે પડી ભાંગવા માંડ્યું. The roof, walls and staircase starting falling. ઉપરથી જે છાપરું હતું અને જે સીડી હતી ધીમે પડવા લાગી. They rushed toward the ground. તરત દોડતા એ ગ્રાઉન્ડમાં જતા રહ્યા. Sign એટલે નિશાસો નાખો. In disappointment and they ran toward the main gate of the villa. નિશાસો નાખી અને છેલ્લે જેનું ઘર હતું એનું મેઇન ગેટ છે ત્યાં જતા રહ્યા. Outside the street lamp was spreading its light over a calm and empty. બહાર જોવે છે તો જે સ્ટ્રીટ લાઇટ છે એકદમ શાંત છે અને આખી શેરી પણ શાંત છે. એટલે જે પણ વસ્તુ બન્યું છે ત્યાં ઘરમાં જ બન્યું છે. ઘરની બહાર વાતાવરણમાં કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી. The spell of the monkey's paw had worked. જે મંક વાંદરનો પંજો છે ખરેખર એનું કામ કરી નાખ્યું છે. ત્રીજી વિષયમાં કીધી નથી પણ આપણે ખબર છે. ત્રીજી વિષય એમ કહે છે કે જે દરવાજાની બહાર છે જે વસ્તુ છે હતું ત્યાં જતું રહે છે. આપણે સમજવાની વસ્તુ છે. ત્રીજી વિષય જેમાં માંગી છે એનું સ્પષ્ટીકરણ કર્યું નથી પણ હકીકતમાં એ છે કે જે મારો દીકરો આવતો હતો અલાય એને હતું ત્યાં જવા દે. એના લીધે આખું ઘર બે ભાગમાં તૂટી જાય છે, છાપરું નીચે પડી જાય છે અને પછી બહાર બધા નીકળી જાય છે કે જે ત્યાં દબાઈ ન જાય. બહાર ગેટ પાસે જોયે છે તો ગેટની બહાર વાતાવરણ એકદમ શાંત છે. બીજા ઘરને બીજી સીડીમાં કોઈ પણ ફરક પડ્યો નથી અને ખરેખર વાંદરના પંજાએ એનું કાર્ય કરી નાખ્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના જે ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મીનિંગ છે એ બીજા પણ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.